પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે મને બોલવા માટેનો મોકો આપ્યો. બીજી વસ્તુ કે મિલીબેન વર્ષોથી જે કહેતા હતા કે લાઈક કરવા માટે, એ સૌથી મોટી સુધારવા માટેનું આપણે બધાને એક નિવેદન છે કે કોઈનો પણ વિડીયો હોય તમે લાઈક કરીને, આજે આપણે 218 જણ તો ખાલી મ્યુઝિક લાઈવ આપણે રિટાયરમેન્ટમાં છે, એક જણ બે કરે તો બી 500 તો મેક્સિમમ એક વીકની અંદર થઈ જાય. એટલે એક પ્લસ પોઈન્ટ એક આ છે. અને બીજું કે કૌશિકભાઈ બે ના થઈ શકે, લાઈક એક જ વખત કરી શકાય તો કરી શકાય, પણ એટલે એ વસ્તુ બની શકે એક મિનિટ, એ વસ્તુ બની શકે કે તમે બધા પણ તમારા બીજા ગ્રુપ હોય એમાં શેર કરી શકો. શેર કરશો તો ધારો કે બીજા કોઈ ગ્રુપમાં 5, 10 છે, 25 જણા છે, તો એમાં કદાચ એકાદ બે કોઈ લાઈક કરશે પણ ખરા. બાકી આપણામાં તો અત્યારે તમે જુઓ ઘણા બધા એવા છે વિડીયો કે જેમાં એક જ લાઈક છે, 0 એક ને બસ, એનાથી વધારે વધતા નથી, એવું થઈ જાય. હવે આમની વિડીયોગ્રાફરની મહેનત, પિયુષભાઈની, વિક્રમભાઈની મહેનત અપલોડ કરવાની, એને બી ન્યાય મળતો નથી. એટલે આપણે એમનો ઉત્સાહ વધારવાની બી જરૂર છે એમ. અને બીજી વસ્તુ કે 4 કલાકનો શો હોય તો બધા જ આવી શકે અને ઓડિયન્સ બી સામે બેસી શકે. बाकी कोई कितना हो हंसी गायक कामयाबी को पा नहीं सकता, सुनने वाले न हो आगे तो कोई कलाकार गा नहीं सकता. तो कलाकार आप हैं तो कलाकार हैं, आप नहीं हैं तो उसका उत्साह ऐसे ही मर जाएगा. थैंक यू.